પાલીતાણામાં ચાતુર્માસ નિમિત્તે ભવ્ય મહાપૂજન યોજાયું। પાલીતાણા શહેરની ખીમીબાઈ જૈન ધર્મશાળા ખાતે ચાલી રહેલા ચાતુર્માસ દરમિયાન અંદાજે 205 જેટલા આરાધક ભાઈ બહેનો વિવિધ ધાર્મિક આરાધના કરી રહ્યા છે। પરમ પૂજ્ય આચાર્ય ભગવંત નેમિસુરી મહારાજ સાહેબ સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય સોમસુંદર મહારાજ સાહેબ તેમજ ભારત દેશમાં પ્રથમ વખત 180 દિવસના ઉપવાસ કરનાર 21મી સદીના પ્રથમ તપસ્વી પરમ પૂજ્ય પન્યાસ વંદનીય શ્રી કલાસુંદર વિજયજી મહારાજ સાહેબ સહિત સાધુ સાધ્વીજી મહારાજ સાહેબોની પાવન નિશ્રામાં ચાતુર્માસ આરાધના ચાલી રહી છે। ચાતુર્માસ દરમિયાન પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય સોમસુંદર મહારાજ સાહેબના 68 વર્ષના જીવન પર્યાયની અનુમોદના નિમિત્તે 68 છોડનું ઉજવણું તથા 68 દિવસીય વિવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવી રહ્યા છે। શ્રાવણ સુદ 4ના શુભ દિવસે ભાવનગરથી 50 પાઘડી મંડળને બોલાવી પરમ પૂજ્ય નેમિસુરી મહારાજ સાહેબની પૂજા પણ ભણાવવામાં આવી હતી। આ પ્રસંગે અખિલ ગુજરાત બલોચ સમાજના પ્રમુખ, પાલીતાણા શહેરના પૂર્વ નગરપતિ તથા જીવદયાના હિમાયતી અને દાદા ગૌશાળાના સંચાલક ડૉક્ટર હાજી હયાત ખાન બલોચ, ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ જીગરભાઈ શાહ, ગુજરાત બલોચ સમાજના આગેવાન અનવર ખાન બલોચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આચાર્ય મહારાજ સાહેબે ડૉક્ટર હાજી હયાત ખાન બલોચની જીવદયાની કામગીરીને બિરદાવી આશીર્વાદ આપ્યા હતા। ત્યારબાદ ડૉક્ટર હાજી હયાત ખાન બલોચે ચાતુર્માસમાં આરાધના કરી રહેલા તમામ भाई बहनों ने मिच्छामी दुक्कडम साथे शुभेच्छाओं पाठवी हती। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।